નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। શું તમારા ગામના સરપંચ કામ નથી કરતા કે ભ્રષ્ટાચાર કરે છે કે પછી સરકારી ગ્રાન્ટના પૈસાનો દુરુપયોગ કરે છે? તો આજે આપણે ખૂબ જ જરૂરી અને રસપ્રદ માહિતી સાથે આવ્યા છે। સરપંચને કાયદેસર કેવી રીતે સસ્પેન્ડ કરી શકાય। સો ડોન્ટ વેસ્ટ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ। કોને હક છે સરપંચ સામે ફરિયાદ કરવાનો? કયા કાયદા હેઠળ સરપંચ સસ્પેન્ડ થઈ શકે? કયા દાખલાઓમાં તરત જ એક્શન લેવાઈ શકે છે? સરપંચને સસ્પેન્ડ કરવા માટે કયા પુરાવાની જરૂર પડશે? કેમ ફરિયાદ કરવા છતાં પરિણામ નથી મળતું? આ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાની છે। ત્યારબાદ કયા કારણોસર સરપંચને સસ્પેન્ડ કરી શકાય? તો પહેલું છે ભ્રષ્ટાચાર અથવા વિલેજ ફંડનો દુરુપયોગ। બીજું છે ગામમાં વિકાસના કામો ના કરવા। ત્રીજું છે ગામ સભામાં સતત ગેરહાજર રહેવું। ચોથું છે કોઈ ગુનામાં સામેલ હોવું। પાંચમું છે સમાજમાં અશાંતિ ફેલાવવી। અને છઠ્ઠું છે આરટીઆઈ દ્વારા મળેલ માહિતી પરથી ગંભીર ખામી પુરવાર થવી।
ચૂંટણી વખત ખોટી માહિતી આપી હોય, જેમ કે ગુનો છુપાવવો, વ્યવસાય જમીન બાબતે ખોટું કહેવું, આવા કિસ્સામાં પાછળથી પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રામ સભાની અવગણના. તો સરપંચ જો ગ્રામ સભાની મીટિંગ રાખતો નથી કે પછી લોકોના પ્રશ્નોનું સમાધાન કરતો નથી, તો ગ્રામ સભા પાસેથી મળેલી લેખિત ફરિયાદના આધારે સરપંચને સસ્પેન્ડ કરી શકાય છે. તો મિત્રો, આટલા કારણોસર સરપંચને કાયદેસર સસ્પેન્ડ કરી શકાય છે. તો મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.